વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેનિઝારો પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. જે સેશન ફરીથી તમને મારે સમજાવવું છે એટલા માટે આપણે રેકોર્ડ કરી લઈએ. કેનિઝારો પ્રક્રિયા એ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ કરતાં થોડીક અલગ છે. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાની અંદર શું જોયું હતું આપણે કે એની અંદર આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોવો જોઈએ છે, જ્યારે કેનિઝારો પ્રક્રિયાની અંદર આલ્ફા હાઇડ્રોજનની ગેરહાજરીમાં હોય ત્યારે આ કેનિઝારો પ્રક્રિયા થાય છે. એટલે એવા આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન હોય તેવા આલ્ડીહાઇડ સંયોજનોને સાંદ્ર બેઝ સાથે ગરમ કરતા સ્વયં ઓક્સિડેશન પ્રક્રિયા થાય. સ્વયં ઓક્સિડેશન પ્રક્રિયા એટલે સમજી લેજો બેટા, ઓક્સિજનનું ઉમેરણ અને સાથે સાથે રિડક્શન પ્રક્રિયા કરે, જેની અંદર આલ્ડીહાઇડનો એક પરમાણુ આલ્કોહોલમાં રિડક્શન પામે, જ્યારે અન્ય અણુ એક કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં ઓક્સિડેશન પામે. આ સ્ટેટમેન્ટ સમજી લઈએ. આલ્ડીહાઇડનો એક અણુ આલ્કોહોલમાં રિડક્શન પામે. That means કે હાઇડ્રોજન CHO જે છે બરાબર, એમાંથી શેમાં રિડક્શન પામશે? આલ્કોહોલમાં. બરાબર. અને જે બીજો જે અણુ છે, અન્ય અણુ જે છે એ કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં, એટલે CHO માંથી શેમાં આવી જાય? OH. અને ક્ષારમાં એટલે કે કાર્બોક્સિલિક એસિડ, એક બીજો અણુ છે કાર્બોક્સિલિક એસિડનો શું બનાવે છે? ક્ષાર. દેટ મીન્સ કે COOH એનો જો ક્ષાર બનાવવાનો થાય તો આ હાઇડ્રોજન જે છે એ ઓક્સિડેશન પામી જાય અને એની આધારે આપણને જોવા મળે છે. તો એ ઉદાહરણ આપેલું છે કે આપ જોઈ શકો છો, CHO ફોર્માલ્ડિહાઇડ આપણને આપેલું છે, HCHO. એવા કેટલા મોલ લીધેલા છે? 2 મોલ લીધેલા છે. એ ફોર્માલ્ડિહાઇડના બંને મોલને જ્યારે સાંદ્ર KOHની અંદર મૂકી અને એને ગરમ કરવામાં આવે છે, ત્યારે એક આલ્ડીહાઇડ મોલેક્યુલ એ રિડક્શન પામી એની અંદર આપણને શું આપે છે? મિથેનોલ એટલે કે આલ્કોહોલ આપે છે. રિડક્શન પામે છે મતલબ કે હાઇડ્રોજનનું શું થવાનું છે બેટા? ઉમેરણ થવાનું છે. અને બીજો જે મોલેક્યુલ છે એની અંદર આ આલ્ડીહાઇડ સભ્યનું એટલે કે બીજા ફોર્માલ્ડિહાઇડનું કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બનાવે છે, એટલે કે આ K છે ત્યાં જઈને જોડાય એટલે HCOOK બનાવે, એટલે કે પોટેશિયમ ફોર્મેટ બનાવે છે. ફરીથી એક આલ્ડીહાઇડ સંયોજન, આનું રિડક્શન થયું, જ્યારે આનું શું થયું? ઓક્સિડેશન. ઓકે, ઓક્સિડેશન થઈ અને આ ક્ષાર એટલે કે સોલ્ટ આપે છે. રેડી? મિથેનોલ અને પોટેશિયમ ફોર્મેટ. એ બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગ ઉપર આપણે CHO એટલે એને આપણે બીજા નામથી ઓળખીએ, જેને કહીએ બેન્ઝાલ્ડિહાઇડ. કયા નામથી ઓળખીએ છીએ? બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝાલ્ડિહાઇડના કેટલા મોલ છે? આ પણ 2 મોલ છે. તો એક સમૂહની અંદર એમાં રહેલો CHO એમાં થશે રિડક્શન, એટલે કે હાઇડ્રોજન H2 ઉમેરાશે. H2 શું થશે? H2 ઉમેરાશે. એટલે સ્ટ્રક્ચર આપણું કંઈક આવું આપણને જોવા મળે છે. CH2OH. અને બીજો જે CHO જે છે એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને ઓક્સિડેશન થઈ જે એસિટિક એસિડ મતલબ એસિડની અંદર કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આપણને આપે છે, જેથી આપણે એને એની સાથે જોડીએ છીએ. તો બેન્ઝીન COO એને આપણને મળશે. થેન્ક યુ સો મચ.